ये चलो मॉर्निंग गुड मॉर्निंग गाइस। ये सुबह सुबह क्या बना रहे हो? હિન્દી માં તો બ્લોગ બનાવતા આપણે ગુજરાતીમાં બનાવી છે અને ગુડ મોર્નિંગ નું હું કરી શકત સારું તો કઈ વાવ હજી અમે શીખી ગયા બેન ભેગા ભેગા રહીને જોયું છે આટલો અમે થોડોક ડિફરન્સ આવી શકે થોડુંક ઇંગ્લિશ નીકળશે કોકવાર ટોન કેમ કે હવે અમે બ્રિટિશમાં થોડા જોડાતા હોય તો હવે પ્રોનાઉન્સિએશન એવું થઈ જાય તો ગાઈસ સોરી એના માટે પણ હવે એવું આવી જ જાય હું એવી નહીં થાઉં આ નો થાય પણ અમે 3 વર્ષથી છીએ એટલે હવે અમે એટલું તો ચેન્જીસ આવે ને ભાઈ અમાર રોજ ઈ લોકો ભેગું કામ કરવાનું છે ભાઈ ભલે એના ભેગું કામ કરવાનું હોય પણ આપણે તો ટોન ચેન્જ થાય અમે નથી કહેતા ગુજરાતી ચેન્જ થાય પવનની લહેર આવે છે જો લંડનની લહેર સવારમાં શું બનાવી રહ્યા છીએ મેડમ ચા નો હોય જાય કઈ ન હોય જાય અમારા સોંગ બંધ થઈ ગયા સોંગ ચાલતા હતા જોઈ શકો છો 24 કલાક ચાલુ છે સોંગ તો જોઈએ ને ભાઈ સાઈઝ તમારું શું કેવું છે કોમેન્ટ કરજો અમને તમે કુકિંગ કેમ કરો છો વાગવા માંગશે ભાઈ ધ્યાન કેટલું રાખવું પડે पोहा बटेगा सैटरडे की मॉर्निंग पोहा बटेगा के नाम તો જોવો આવું હતું બસ આ ટેપ કરવા આવી દૂધ લઈને બહુ ખરાબ સિસ્ટમ છે આન કરતાં તો ઓલા કેટલા હતા દૂધના આપણે હોય એવા નાના રાખતા હોય તો આ મજા નથી આવતી કેમ લઈને જાઓ તો અમે લોકો બનાવવાના છીએ કચ્છી દાબેલી દાડમ નથી નાખવું આઈ ડોન્ટ લાઈક आई लाइक इट નો एवरीवन लाइक इट હાલો હવે ઘરે જઈને હજી ચટણીઓ બનાવવાની છે હજી સેવ લેવાની બાકી છે આજે અમે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં જવાના છીએ ચાલો ત્યાંની વિઝિટ કરાવું સેવ લેવા ઓહો પવન ક્યાં આ રહા હે नाम तो होती है रोज હા એ તો રોજ ભેગો જ હોય अब यू डिश लेने आई थी क्या એ હા એ ભૂલાઈ ગઈ ये? ખાલી કપ લઈને આવી ગઈ ये वीडियो के चक्कर में ये रही यार स्वामीनारायण जैन फूड ये हाय 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 એવો ચમચી એ લઈ આવવાની હશે કા चमची और ये भाई શું કરો છો ભાઈ તો काम करना पड़ा पर्दो थोड़ी नहीं खा रहा है द्वारपाल बनाई दी जरी દ્વાર ये तो थोड़ी नहीं फूक તો દ્વારે ઉભા રહ્યો અહીંયા દ્વારે વોચમેન બનાવવા આવું બધું કરવું પડે ભાઈ શું કરવું જો આને છે ને પડદો તોડી નાખ્યો છે ઓ ભાઈ અમે નહીં યુ તો સમારકામ ચાલી રહ્યું છે સવારે કેવો વરસાદ હતો આખી રાતે વરસાદ હતો અને હે ને આ ઘરના લોકો તો એટલું બારે વસ્તુ કાઢે છે ને હવે આજે આવું મૂક્યું જોઈ લે અને ઘરમાં બહુ રમકડા લાગે આવા નહીં આજે આ ટ્રેન મૂકી દીધી જો આવી રીતે છે ને ડસ્ટબિન એ બહાર રાખવાની હોય અને આ ભાઈ એની કંપનીનું બ્રાન્ડિંગ કરતે हुए ये लेके जा रहे हैं कहाँ पर મોરેસન હા એક જ શોપિંગ કરવાની હોય અમારે રોજે રોજ દહીં દૂધ છાશ બીજું છાશ તો મળતી નથી સોરી વેજીટેબલ ને એ જ બસ એનું જ ટેપ કરવાનું અને એક બસમાં ટેપ કરવાનું બીજું તો કંઈ ટેપ થતું જ નથી એટલે આવું કંઈક છે અત્યારે મસ્ત વાતાવરણ છે ઠંડો પવન છે ને તડકોય છે બે ચાલે છે ચાલો હવે શું શોપિંગ કરીને બતાવું અને શું બનાવવાના છે ને એ પણ આગળ જોજો બ્લોગમાં જોવો છે ને આ ફિક્સ જગ્યા છે અહીંયા જવાનું
અને અહીંયા આવીને એટલે કાંઈ અહીંયા અવેલેબલ હોય નહીં. આ લીલા ખોખા છે ને એમને રાખ્યા હોય ખાલી ખમ. શું અમારે લેવું? આ કાળિયું ગંધારું અડવી ગમે એવું નથી. અને આને અમારે લઈને શું કરવું? હાવ આવું ના આવું હોય. અને એક નકરા બસ એપલ હોય, એપલ ને એપલની વેરાયટીઝ હોય. જો એટલે આટલા બધા છે ને એપલના ટાઈપ્સ છે ટોટલી. અને મારા જેવા હોય ને એ જો આવું કરી નાખે મિક્સ મેચ. બદલો મને આ નહીં પોસાય અહીંયાથી લેવાનું. અને કાંઈ છોડવા ઉગાડ્યા હોય ને મને બસ અહીંયા જોઈને હે ને ઓલી યાદ આવે છોડવા ઉગાડવાના. એની જેમ અહીંયા રાખી દીધા છે. આમાં ભરેલ મરચા કરું તો થાય હું સાંજે તો ખાઈ લેશો ખાલી ભરેલ મરચા. મગજ આપણો હલાવી નાખ્યો કાંઈ હોય નહીં. બસ એક આને એક આવી કુકીઝ ક્યાંક જોઈ કુકીઝ કેક ને એવું. ચાલો શું લેવાનું છે બાઈ હવે આપણે? ઓનિયન 2 છે એટલે હવે લઈ કે નહીં ચેક કરો. જો અહીં કેવું હોય ખબર છે આ બધા આવા પેકિંગ હોય ને એ પેકિંગ ઉપર જો આ ડેટ લખેલી હોય એટલે એ આટલી ડેટ સુધીમાં તમે યુઝ કરી શકો એવું હોય. ચલો જોઈએ હવે કાંઈક તો લેશું જ નકર સાંજે ખાશું. એ હા હવે લઈ છી કે પ્લીઝ ટેક યોર આઈટમ. શાંતિ નહીં રાખે ભાઈ મારે વિડીયો લેવો છે. અને આ જો આટલું લીધું અમે ખાલી આ બટર મિલ્ક અને આ બ્રેડ. હવે બ્રેડથી સમજો બ્રેડની કંઈક આઈટમ બનાવવાની છે પણ હજી બંધ નથી થતી. લઈ છીએ ને કંઈ તો આ 2 ડબલા હું શું હાથમાં લઉં? આવું છે. આટલું કેટલાનું આવ્યું? 1000 રૂપિયાનું 9 પાઉન્ડ આવ્યું. બોલો વિચાર. આ જો હેપી થઈ છે ઓલી આની જેમ. તું કઈ છોકરો છો? છોકરાને કેક લઈ દે છે 1 પાઉન્ડની એક સ્લાઇડ. છોકરા છે બસ જો આવું છે. તો ચાલો એ બંધ છે. અરે યાર એ ક્યાં હે? ઇન્ડિયન આઈટમ બધી અહીંયા મળે છે. ટાટા નમક, દેશી નમક બધું છે. ગોળ બધું આપણો છે ઓલો. અને આ બધું વેજીટેબલ બી અહીંયા છે. થોડું છે પણ ઓલું છે ને કોસ્ટલી જેવું છે ભાઈ. આ બધી કુરકુરેની આઈટમ બાલાજીની ટોટલી વસ્તુ મળે છે. આ બધી ઓલી આપણા વાળી જોઈ કે અહીંને અલગ હોય? હા આપણા વાળી છે સેમ જ ખાલી કોસ્ટ. જો આ બધા ખાખરા. વાવ હાલો ચાલો. ગાંઠિયા બધું છે અહીંયા જો આ પ્લેટ્સ ને એવું છે. પાર્લેજી કુછ મીઠા હો જાય. હા મમરાની આઈટમ તો જો કેટલી બધી છે. આ બધા ઓલા ચેવડા બનાવવાનું ચાલી જાય. પૌવા છે, શીંગ, પાણીપુરીના પેકેટ બધા. તો ચલો ગાઈસ દાબેલી ખાવા માટે આવી જાઓ. ગરમા ગરમ દાબેલી. અને પેલા બ્લોગમાં જોયું હશે ને સાયરન બગાડ્યું હતું. અત્યારે એવું જ હતું ધુવાણો થતો હતો. જોવો આ અમારો જુગાડ. આ છે પંખો. પંખાને અહીંયા રાખ્યો છે એટલે આ ધુવાણો બધો આમ જાય. પણ એટલો બધો વાંધો નથી. ધીમે ધીમે કરી છીએ. બહુ આટલું ધ્યાન રાખવું પડે અહીંયા. બહુ આ સાયરન ભાઈ છે. અને આપણે ગુજરાતીઓને તળેલા વગર હાલે નહીં, તેલ વગર. સવાર કોકનું વાગ્યું હતું સાયરન. ઓલું ચોમાસું હતું ને એમ ચોમાસા જેવું એટલે હે ને મને લાગે કે કઈ પૈસા ગરમા ગરમ. અને એટલું જોરથી વાગે ને કે આજુબાજુ બધાને ઘરમાં ન હોય એવું વાગે. ગાંડા થાય છે. તો અમે લોકો ગાર્ડનમાં આવી ગયા છીએ રોજની જેમ. ખાઈ પીને ગાર્ડન સમર એન્જોય કરીએ.
હવે ધીમે ધીમે થોડીક પબ્લિક ઓછી થતી જઈશ, ખબર નહીં. નકર છે ને આમ એટલું પબ્લિક હોય તમે જ્યાં જાઓ ને બધા રમતા જ હોય. જો અહીંયા હે ને આ અહીંયા બે જણા ક્રિકેટ રમતા હોય. આ આખું ગ્રાઉન્ડ છે, જો આ તો આખું કરેલું રાઉન્ડ, અને અહીંયા આમ આખું રાઉન્ડ કરેલું હોય, બે બાજુ રાઉન્ડ કરેલા, અને ઓલી બાજુ પાછળ છે ને બધા છોકરાઓ રમતા હોય. જો આ બધા ઝાડવારિયા ને એની આજુબાજુ ને એની પાછળ ફેમિલી ટાઈમ છે. અહીંયા સ્લાઇડિંગ ને એવું બધું સ્વિંગ, એટલે આવું કંઈક છે બહુ. અહીંયા બોક્સમાં ક્રિકેટ જ ચાલુ હોય છે. ક્રિકેટ મોસ્ટલી આપણા વાળા જ હોય છે રમવા વાળા. અહીંના લોકો તો ફૂટબોલ રમે, પ્રોપર ડ્રેસમાં હોય, અને છોકરાઓ ફૂટબોલ અત્યારે રમતા હોય. જો તમને આગળ જઈને બતાવું, જોયું શૂઝ સોક્સ ને બધું પહેરેલું હોય, એના પ્રોપર શૂઝ પહેરેલા જ હોય. જો પાછા રમવા માંડ્યા છે ને. આ બધા પાસે ને ટ્રોલી બેગીન છોકરા જેને હોય છે ને એને જોઈએ. કાંઈ સામે બી છે, જો આ ભાઈ સૂર્યાબેન છે, અને માં એક અહીંયા લઈને જાય ટ્રોલી લઈને. બધા પાસે આ ટ્રોલી તો ફિક્સ. કંઈક વસ્તુ લેવા જાય ને મોટી ઉંમરના હોય ને એ લોકો, કે હવે તો લગભગ કદાચ તો બધા આઈનાવાળા જે હોય છે ને એ લઈને જાય છે. ટ્રોલી આવી ટાઈપની ટ્રોલી હોય ને એ લઈને સબ્જી ને એવું બધું લેવા જાય. બધાને ટેવ ના પડી ગઈ હોય એક, એવું થઈ ગયું છે. અમારા જેવા બધા થેલકા લઈને જાય, સાઈડ શોલ્ડર બેગ. જો આને આટલામાં છે ને દોડી કરીએ લીધું ને રમવાય માંડ્યા. એરિયો છે હજી, એટલે આવું તો હજી બહુ મોટું બધું ગાર્ડન છે ને ઘણું છે આમ પાછળ તો બધું અલગ અલગ. એટલે આવીને એન્જોય કરીને જતું રહેવાનું, બેક ટુ હોમ. ચલો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ચાંદ નિકલ આયા હે, જોઈ લ્યો. ચાંદ અને સૂરજ બંને એક સાથે જોવા મળશે તમને લંડનમાં. તો આવો લંડન. ઓકે બાય.